વડોદરા શહેરના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં વેઇટ લિફ્ટિંગની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વડોદરા શહેર તથા પરિવારનું નામ રોશન કર્યું છે તથા ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને અન્ય ખેલાડીઓને પ્રેરણા આપી. જે મારા સ્ટુડન્ટ હતા, જે દક્ષરાજ, અશ્વિની અને દીપ્તિ, જે ખેલ મહાકુંભ 2.0 જે મોદી સરે ચાલુ કર્યું હતું, જે હમણાં સુધી જે છોકરાઓને સપોર્ટ કરવા માટે જે સારી ઇવેન્ટ હતી, એની માટે જે બરોડાના જે પહેલા સ્ટુડન્ટ છે જે વેઇટ લિફ્ટિંગમાં બરોડા માટે મેડલ લાવ્યા છે. અમારી તો આશા જ નથી, અમે તો જસ્ટ રમવા માટે ગયા હતા કે નહીં ચલો એમનું પરફોર્મન્સ જોવા ગયા હતા, પણ ત્યાં એમનું પરફોર્મન્સ અનબિલિવેબલ પરફોર્મન્સ હતું, જે અમે ક્યારે વિચાર્યું નહોતું કે આ લોકો આ રીતે પરફોર્મન્સ કરી શકશે. આ વેઇટ લિફ્ટિંગમાં 2 ઇવેન્ટ હોય છે, સ્નેચ એન્ડ ક્લીન એન્ડ જર્ક. સ્નેચમાં ત્રણ એટેમ અને ક્લીન એન્ડ જર્કમાં 3 એટેમ હોય છે. એમાંથી સ્નેચમાં જો અગર તમારા 3 એટેમ પાસ નહીં થતા તો તમે આખી ગેમમાંથી વોશ આઉટ થઈ જાઓ છો. એટલે મને પહેલાં એ જ હતું મારા છોકરાઓ કે ખાલી એક એટેમ પાસ કરે, બાકી અમે બીજું બધું તો જોઈ લઈશું. કારણ કે સ્નેચમાંથી જે લોકો ફેલ થઈ જશે તો આખી ટુર્નામેન્ટમાંથી બહાર જતું રહેશે. એની માટે દિલ્હી 1 અવર્સની અમને પ્રેક્ટિસ જોઈએ. 1 અવર્સ તો મિનિમમ જોઈએ. પણ મારા સ્ટુડન્ટ એવા છે કે એક અમુક જોબ કરે છે, અમુક સ્ટુડન્ટ છે, મારી પાસે એવા જ સ્ટુડન્ટ છે જે સ્ટડી પણ કરે છે અને જોબ પણ સાથે કરે છે. એટલે મેં એમને પ્રોપર એટલો ટાઈમ પણ નથી આપી શકતો, ના એ મને આપી શકતા. પણ જેટલો ટાઈમ મળે છે એટલો ટાઈમ અમે ફૂલ ઓન પ્રેક્ટિસ પર રહીએ છીએ. હેલ્થ માટે તમારે મેઇન તો લિફ્ટિંગ તો સાઈડ પર પણ એની માટે તમારે મેઇન ડાયટ પર ફોકસ વધારે જોઈએ. કારણ કે લિફ્ટિંગ તમે 30 to 25 મિનિટ્સ કરશો તો પણ ચાલશે, પણ પ્રોપર પ્રોટીન ઇન્ટેક, કાર્બ્સ, ફાઈબર એ બધું તમારે બોડીને ટાઈમ ટુ ટાઈમ આપતું રહેવું જોઈએ છે. મેં ખેલ મહાકુંભમાં રમવા ગયો હતો સ્ટેટ લેવલ, અને મેં સિલ્વર મેડલ જીતીને લાવ્યો છું. એમાં કેટલું તમારે લિફ્ટિંગ કરવાનું હોય છે, કેટલા મિનિટનું? 1 મિનિટનો એક અટેમ્પ્ટ હોય છે, 3 અટેમ્પ્ટ હોય સ્નેચના અને 3 અટેમ્પ્ટ હોય ક્લીન એન્ડ જર્કના. અને મેં સ્નેચમાં 60 kgની સ્નેચ કરી છે અને 78ની ક્લીન એન્ડ જર્ક. કેટલા ટાઈમથી તમે સ્પોર્ટ્સ રમતા આવ્યા? મેં 1.5 વર્ષથી આ સ્પોર્ટ્સ રમું છું. નવલ દીપ્તિ છે અને બધું મારા સરના લીધે જ છે. એમને મને આટલું સરસ ગાઈડન્સ આપ્યું, એના એટલે હું ગોલ્ડ જીતીને આવી છું. નહીં તો મારા માટે કશું જ હતું નહીં. મને આ ગેમ વિશે કશી જ ખબર નથી. મને રોડ ઉચકતા પણ નહોતો ફાવતો, જસ્ટ કે આને કેવી રીતના હેન્ડલ કરવાનું, શું છે શું નહીં. મેં ઘણીવાર પડી પણ ગઈ છું રોડ લઈને, પણ મને મારા સરે બહુ સારી રીતના સપોર્ટ આપીને સમજાવ્યું કે આને આવી રીતના ઉચકવાનું, આવી રીતના લિફ્ટ મારવાની, આટલી સેકન્ડ હોલ્ડ કરવાનું, પછી મૂકી દેવાનું, એવી રીતના. તો મેં ગોલ્ડ લાવી. હું પાવર લિફ્ટિંગ કરતી હતી પહેલાં, પણ મને એવું થયું કે હજુ કંઈ સેટિસ્ફેક્શન જેવું જોઈએ એવું મળતું નહોતું પાવર લિફ્ટિંગમાં પણ. એટલે પછી મેં મારા ઘરે જણાવ્યું કે હવે મને બીજી ફિલ્ડમાં જવું છે. પહેલાં કીધું હતું કે સર હેવી બોડી છે, એટલું બધું નહીં થાય મારાથી. પણ સરે કીધું ના થશે, કેમ ના થાય. તો સૌથી મોટિવેશન મારું સર છે કે સરે મને એટલો સપોર્ટ કર્યો કે આજે મેં ગોલ્ડ લઈને આવી એમના થ્રુ. એટલે મને બહુ ગર્વ છે કે મેં કંઈક કર્યું છે એમ. અને જસ્ટ હમણાં જ સ્ટાર્ટ કર્યું હતું મેં. સપ્ટેમ્બર ઓગસ્ટમાં જ સ્ટાર્ટ કર્યું હતું. પહેલી વખત ગોલ્ડ લઈને આવે, કેવું રિએક્શન છે બધાનું? બધા શોક થઈ ગયા છે. કોઈને હતું જ નહીં કે આટલા શોર્ટ ટાઈમમાં આટલી મહેનતમાં કરીને આવશે જેમ. અને એમાં પણ પગમાં પાટો છે મારી મોચ આવી ગઈ હતી, તો પ્રોપર નહોતું થઈ રહ્યું વર્કઆઉટ. પણ મેં મારું 100% આપ્યું. સરે મને 200% આપતા હતા અને મેં મારું 100% આપ્યું. એટલું બધું પણ થઈ ગયું. હું આ વેઇટ લિફ્ટિંગ 1.5 વર્ષથી કરું છું. આના પહેલાં મેં એક અસ્મિતા રમી છું, વુમેન્સ લીગ. એમાં મારું ગોલ્ડ હતું. અને એના પહેલાં એક સ્ટેટ લેવલ રમી હતી સુરત, એમાં પણ ગોલ્ડ હતું. અને આ ખેલ મહાકુંભ ફર્સ્ટ છે, એમાં સિલ્વર છે. મારે વેઇટ લિફ્ટિંગમાં જ કરિયર બનાવવાનું છે. મને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે, કોઈ પણ ઇન્ટરનેશનલ મેં એક પર ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશ. હું તો એ જ કહેવા માંગીશ કે તમે એક છોકરી હોય કે છોકરા હોય, તમે કંઈ પણ કરી શકો છો. એવું જરૂરી નથી કે ખાલી આ વસ્તુ છોકરાઓ જ કરે. હું જોઉં છું હમણાં હું કેટલા કોમ્પિટિશન્સ રમવા ગઈ, એમાં મોસ્ટલી છોકરીઓ જ વધારે હોય છે.